से जोड़ूंगी पिया तोड़ के तुमसे प्रीत। राधा, ओ राधा, અહીંયા કેમ બેઠી છે? તારો કૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યો છે. જાણું છું લલિતા. જાણી છે અને અહીંયા બેઠી છે તો કૃષ્ણને રોકીશ નહીં? જે રોકાવા માંગતા હોય એમને જ રોકવામાં આવે છે લલિતા. તો શું કૃષ્ણ તને છોડીને જઈ રહ્યો છે? કેવળ મને જ નહીં, સર્વને, એની મૈયાને પણ. તો શું કૃષ્ણનો પ્રેમ પણ ખોટો હતો? નહીં લલિતા, કૃષ્ણનો પ્રેમ તો સાચો જ છે. આ કેવો પ્રેમ જે સ્વયંની પ્રેયસીને છોડીને અન્ય દેશમાં જઈ રહ્યો છે? પ્રેમ તડપ જ છે લલિતા. તો કન્હૈયો અહીંયા આવીને તને બોલાવવા માટે વાંસળી કેમ વગાડતો હતો? તારા માટે એ રાધા કેમ બન્યો હતો? તારા પ્રેમની પવિત્રતા અને મહત્વ આખા સંસારને જણાવવા માટે એણે અચેત થવાનું નાટક કેમ કર્યું હતું? મારા પ્રત્યે એમનો પ્રેમ સાચો છે, એ જ તો આ સર્વ દર્શાવે છે લલિતા. સાચો પ્રેમ છે તો કેમ જઈ રહ્યો છે? અમે એને જવા નહીં દઈએ, એને રોકશું. તો અમારી સાથે આવ રાધા. કૃષ્ણએ બધાની સામે તારા પ્રેમનો સ્વીકાર કરવો પડશે. ના હું મારા પ્રેમને અપમાનિત કરવા માંગુ છું અને ના જ મારા પ્રેમીને. તો ગાંડી થઈ ગઈ છે? ઠીક છે, અમે જ જશું. बात गाड़ी केम रोकी? मैं क्या रोकी अक्रूर जी? तो आपो आप उभी रह गई. आमने रोकी. आपे बड़द गाड़ी केम रोकी? કૃષ્ણને મથુરા જતા અટકાવવા માટે. અમે કૃષ્ણને મથુરા જવા નહીં દઈએ. પરંતુ શીઘ્ર અમારે મથુરા પહોંચવાનું છે. તો તમે જાઓ ને, કોણે રોક્યા છે તમને? બસ કૃષ્ણને બળદગાડીથી ઉતારી દો. હું કૃષ્ણ વિના મથુરા નહીં જાઉં.
અમે પણ કૃષ્ણ વગર નથી જીવી શકતા અક્રૂરજી. આપ ખસી જાઓ. હું કૃષ્ણને મથુરા લઈને જ જઈશ. જો અમે ન ખસ્યા તો શું આપ અમારા પર શસ્ત્ર ચલાવશો? જો આપ કૃષ્ણને નહીં, અમારા પ્રાણને લઈ જઈ રહ્યા છો. અમારો આત્મા લઈ જઈ રહ્યા છો. કૃષ્ણના જતા જ ગોકુળના પ્રાણ નીકળી જશે. કોઈને પણ જીવનમાં કોઈ રુચિ નહીં રહે. યદિ આપની આ જ જીત છે કે આપ કૃષ્ણને લઈને જ જશો, તો આપ સ્વયંની જીદ અવશ્ય પૂર્ણ કરો. પરંતુ અમારા ઉપરથી ગાડી ચલાવીને. હું હાથ જોડી રહ્યો છું. અમે પણ હાથ જોડીએ છીએ. આપ એકલા મથુરા જાઓ. હું વિવશ છું. કૃષ્ણને ધનુષ સમારોહમાં લાવવા માટે મને રાજ આજ્ઞા છે. રાજ આજ્ઞા આપને છે, કૃષ્ણને નહીં. મને મારા માતા પિતાની આજ્ઞા છે. અરે વાહ, અમારા ઘરમાં માખણની ચોરી કરવા માટે શું તમે મૈયા અને નંદરાયજીની આજ્ઞા લીધી હતી? છતાંય તમે માખણની ચોરી કરતા હતા ને? તમને પામવા માટે અમે કાત્યાયનીનું વ્રત રાખ્યું હતું. ત્યારે નદીના કિનારે સંતાઈને અમારા વસ્ત્રો ચોરી કરવા તમે માતા પિતાની આજ્ઞા લીધી હતી? અમે જ્યારે અમારું દૂધ દહીં લઈને મથુરામાં વેચવા જતા હતા ત્યારે તમે અમારો માર્ગ રોકતા હતા. શું ત્યારેય તમે માતા પિતાની આજ્ઞા લીધી હતી? વાંસળી વગાડીને અમને સર્વને ભ્રમિત કરતા હતા. શું વાંસળી વગાડીને અમને મોહિત કરવા માટે આપે યશોદા મૈયાની આજ્ઞા લીધી હતી? જો અમને સૌને છોડીને તમારે કોઈ પણ બહાને જવું જ હતું તો તમે અમારી સાથે પ્રેમ કર્યો જ કેમ? પ્રેમ શું હોય છે? પ્રેમ એક અનુભૂતિ છે, ઈશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર છે. પ્રેમ હૃદયથી હૃદયને જોડવા વાળો એક પવિત્ર સંબંધ છે. પ્રેમ એક સુંદર સ્વપ્ન છે. પ્રેમ સમર્પણ છે, ત્યાગ છે. તો શું હૃદયનો હૃદયથી જે સંબંધ છે એ આપ તોડવા ઈચ્છો છો? અમે જે પ્રેમનું સુંદર સ્વપ્ન જોઈ રહ્યા છીએ એ તમે તોડવા માંગો છો? તમે હવે શું કરશો કાન્હા? હજી કયો ત્યાગ તમે અમારી પાસે ઈચ્છો છો?